જય શ્રી કૃષ્ણ બાળકો. ચાલો આજનો સરસ મજાનો આધ્યાત્મિક પ્રશ્ન. ગણેશજીના કેટલા સ્વરૂપો છે? ગણેશજીને તમે ઓળખો છો ને? તો ગણેશ દાદાના કેટલા સ્વરૂપો છે? ચાલો કોને ખબર છે? બોલો તો ભાઈ જયદીપભાઈ. સરસ, 2. ચાલો 2 એ તો આવડી ગયું, પણ એનું નામ કોને કોને આવડે છે? બોલો તો ધાર્મિકભાઈ. સિદ્ધિ વિનાયક. ચાલો સરસ. હજી એક બીજા સ્વરૂપનું નામ બોલો તો બેન, આવડે છે? બોલો વિદ્યાબેન. વિઘ્ન વિનાયક. સરસ, વિઘ્ન વિનાયક. જો સિદ્ધિ વિનાયક અને વિઘ્ન વિનાયક 2 રૂપો છે ગણેશજીના. સિદ્ધિ વિનાયક એટલે કોણ ખબર? ગણેશજીની મૂર્તિ તમે ઘરે જઈને જોજો. ગણેશજીની મૂર્તિની સૂંઢ છે ને, એ જેની જમણી બાજુ વળેલી હોય ને એને સિદ્ધિ વિનાયક કહેવાય. સિદ્ધિ એટલે સફળતા, શાંતિ અને સમૃદ્ધિ. જે આપણને સફળતા અપાવે એને કહેવાય સિદ્ધિ વિનાયક. સિદ્ધિ વિનાયકની પૂજાના નિયમો ખૂબ કડક હોય, એટલે તેથી મંદિરોમાં આ સ્વરૂપો વધારે જોવા મળે. મંદિરોમાં તમે જોવો ને તો સિદ્ધિ વિનાયક મૂર્તિ હોય. વિઘ્ન વિનાયક એટલે શું ખબર છે? ગણેશજીની મૂર્તિની સૂંઢ છે ને, જે ડાબી બાજુ વળેલી હોય ને એને કહેવાય વિઘ્ન વિનાયક. શું કહેવાય? વિઘ્ન વિનાયક. વિઘ્ન એટલે હું? અડચણ અથવા મુસીબત. અને વિનાયક એટલે નાશ કરનાર. જે આપણી મુસીબતોનો નાશ કરે એને કહેવાય વિઘ્ન વિનાયક. મોટા ભાગે ઘરમાં રાખવા માટે આ મૂર્તિ શ્રેષ્ઠ ગણાય છે. આપણા ઘરે મૂર્તિ હોય ને એ વિઘ્ન વિનાયક મૂર્તિ હોય. કઈ હોય? વિઘ્ન. આપણે મુંબઈમાં એક મંદિરે આવ્યું છે સિદ્ધિ વિનાયકનું, સમજો ને, એ પણ બહુ પ્રખ્યાત છે. ખૂબ સરસ બાળકો.